हेलो स्टूडेंट्स, आज आपणे आ लेक्चरनी अंदर तमारा एसी सर्किटना चैप्टर 1 ना एक बेसिक सम जोवा जई रह्या छीए। बराबर छे। आ समनी अंदर मैं तमने पहला घणा बधा इक्वेशन्स याद राखवाना कीधा हता। ए बधा इक्वेशन्स आपणे यूज करीशुं। एमांथी घणा बधा इक्वेशन्स आपणे रिवाइज करी जईए। पहला આપણે જોયું હતું કે અલ્ટરનેટિંગ વોલ્ટેજનું ઇક્વેશન શું હતું? V = Vm sin θ। પછી જ્યારે થીટાની જગ્યાએ તમે શું મૂકો છો? થીટા = ωt મૂકશો તો તમને શું મળે છે? V = Vm sin ωt। પછી એના નેક્સ્ટ ઇક્વેશનની અંદર તમે ઓમેગાની જગ્યાએ 2πf પ્લેસ કરો છો તો ઇક્વેશન શું બને છે? V = Vm sin 2πft। બરાબર છે। જ્યાં ઓમેગા છે એ એંગ્યુલર એટલે કે કોણીય આવૃત્તિ છે અને એફ છે એ આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી છે। બરાબર। અને લાસ્ટ ઇક્વેશનમાં તમે એફની જગ્યાએ શું મૂકો છો? F = 1/t। બરાબર છે। તો તમને શું મળે છે? V = Vm sin 2πt/t। બરાબર છે। જ્યાં ટી છે એ તમારો શું છે? આવર્તકાળ અથવા તો ટાઈમ પીરિયડ છે। બરાબર। તો આ ઇક્વેશનો તમને યાદ હોવા જોઈએ તો તમને નીચેના એક્ઝામ્પલ બહુ ઇઝીલી આવડશે। બરાબર છે। હવે આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ। હવે આ એક્ઝામ્પલમાં શું કહે છે? તમને એક EMF આપેલો છે કે એક અલ્ટરનેટિંગ EMFને E = 200 sin 2π50t થી દર્શાવવામાં આવે છે। એટલે કે તમને એક EMFનું ઇક્વેશન આપી દીધું છે કે EMF છે એનું ઇક્વેશન છે E = 200 sin 2π50t। અને તમને ફાઇન્ડ શું કરવાનું છે? એક તો EMFની મહત્તમ કિંમત એટલે કે મેક્સિમમ વેલ્યુ અથવા તો એમ્પ્લિટ્યૂડ ફાઇન્ડ કરવાનું કીધું છે। બીજું શું છે? તો કે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ ગોતવાની છે। થર્ડ, ટાઈમ પીરિયડ શોધવાનો છે। બરાબર। અને લાસ્ટમાં શું ગોતવાનું છે? તો કે એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે કે કોણીય આવૃત્તિ। બરાબર। હવે આ સમ છે તેની અંદર સૌથી પહેલો સ્ટેપ શું છે? તો કે તમારે અહીં જે ઇક્વેશન આપેલું છે, બરાબર, તમને ન્યુમેરિકલની અંદર એટલે કે દાખલામાં જે સૂત્ર આપેલું છે એ તમારે જોવાનું છે કે ઉપરનામાંથી એટલે કે આ 4 ઇક્વેશન જે તમને આપેલા છે એ કોની સાથે મેચ કરે છે? બરાબર। એ કોની સાથે મેચ કરે છે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે E = શું આપેલું છે? 200 sin 2π50t આપેલું છે। તો અહીંયા તમે જુઓ તો આ ઇક્વેશન છે જે થર્ડ નંબરનું, એમાં શું છે? તો કે V = Vm sin 2πft। તો અહીંયા 2π આવે છે અને આપણા ઇક્વેશનમાં પણ 2π છે। તો તમે અહીંયા લખી શકો છો કે E = Em sin 2πf અને t। બરાબર। હવે તમે અહીંયા ઓલરેડી લખી નાખ્યું છે। હવે તમારે ખાલી આ બે ઇક્વેશનને કમ્પેર જ કરવાના હતા। પાછું લખી લઈએ। E = Em sin 2πft। બરાબર છે। હવે તમે આ બે ઇક્વેશનને કમ્પેર કરો એટલે કે સરખાવો તો EMFની મહત્તમ કિંમત મેં તમને પહેલાં જ કીધું હતું કે અહીંયા જે EM છે એ EM એટલે શું? તો કે મહત્તમ કિંમત થઈ। બરાબર। તો તમે આ ઇક્વેશન અને આ ઇક્વેશનને સરખાવશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા EMની જગ્યાએ શું આપેલું છે? 200। બરાબર। એનો મતલબ શું થયો કે તમારી મહત્તમ કિંમત કેટલી થઈ છે? EMFની મહત્તમ કિંમત તમને મળે છે એ કેટલી છે? 200। જો અહીંયા તમને પહેલો આન્સર મળી ગયો કે EMFની મહત્તમ કિંમત ખાલી ને ખાલી કેટલી છે? 200 વોલ્ટ। ખ્યાલ આવી ગયો બધાને? એવી જ રીતે ફરીથી આપણે કમ્પેર કરીએ તો કે E = Em sin 2πft। હવે જે બીજી વસ્તુ આપણને ગોતવાની છે એ શું છે? ફ્રીક્વન્સી। હવે ફ્રીક્વન્સી છે તો ફ્રીક્વન્સી શેનાથી દર્શાવીએ છીએ? F થી દર્શાવીએ છીએ અહીંયા। બરાબર। હવે આ ઇક્વેશનને કમ્પેર કરતાં જોઈએ છીએ કે EM બરાબર તો 200 તમને મળી ગયા। પછી સાઇન એટલે સાઇન, 2π એટલે 2π, એફની જગ્યાએ કેટલો આપેલો છે? તો કે એફની જગ્યાએ 50 આપેલો છે અને ટીનો તો ટી આપેલો જ છે।
એનો મતલબ શું થયો કે તમારી ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ કેટલી આપી છે, f ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ. ખ્યાલ આવી ગયો? તો તમને બે વસ્તુ તો ઓલરેડી મળી ગઈ. હવે લાસ્ટ બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. એક છે ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ એટલે તમારો આવર્તકાળ એટલે કે ટી ફાઇન્ડ કરવાનો છે. તો તમને ખ્યાલ છે કે ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય, 1/f. અને એફ તમને મળી ગયો છે તો કે એફ કેટલો છે અહીંયા તમે ગોત્યો, આવૃત્તિ કેટલી છે 50. તો 1/50 કરશો એટલે તમને શું મળી જશે, આવર્તકાળ મળી જશે. બરાબર? તો આ તમારો ટાઈમ પીરિયડ મળી ગયો. એવી જ રીતે હવે તેને શું કીધું છે લાસ્ટ ગોતવાનું, તો કે એંગ્યુલર ફ્રીક્વન્સી. એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે શું, તો કે ઓમેગા. ઓમેગા એટલે શું થાય, તો કે 2πf. બરાબર? તો તમારી પાસે 2π કેટલો છે, તો કે 50. એટલે તમને આનો આન્સર મળી જશે. અને એનું યુનિટ ખાસ યાદ રાખજો, રેડિયન પર સેકન્ડ. બરાબર છે? તો આ રીતે તમે ખાલી ને ખાલી બે ઇક્વેશન એટલે કે તમારે જોવાનું શું છે કે પહેલાં 4 ઇક્વેશનમાંથી આપણે જે આપેલું છે ઇક્વેશનમાં કયું ઇક્વેશન મેચ થાય છે, બરાબર, અને પછી બેને કમ્પેર કરીને લગભગ 50% જેટલી વસ્તુ તમને સીધી મળી જશે. હજી આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈએ. બરાબર? હવે આ એક્ઝામ્પલ છે. આની અંદર તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે, તો કે આ એક્ઝામ્પલની અંદર તમે જુઓ કે એક પરિપથમાં 10 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે અને 60 હર્ટ્ઝનો અલ્ટરનેટિંગ પરિપથમાં 10 એમ્પિયરનો અને 60 હર્ટ્ઝનો અલ્ટરનેટિંગ પ્રવાહ પસાર થાય છે. હવે એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જો તમને રકમની અંદર કાંઈ કીધેલું ન હોય તો જે કિંમત એટલે કે 10 એમ્પિયર આપેલી છે એ હંમેશા કઈ કિંમત હશે, તો કે હંમેશા એ હશે RMS કિંમત. બરાબર છે? એટલે RMS કિંમત તમને હંમેશા ન કીધેલું હોય કે આ RMS કિંમત નથી, તો જે વસ્તુ આપેલી છે એ કેવી હશે, હંમેશા ને હંમેશા RMS કિંમત જ હશે. એટલે કે આ 10 એમ્પિયર જે છે એ શું છે, RMS કિંમત છે. હવે તમને ગોતવાનું શું છે, તો કે પ્રવાહની મહત્તમ કિંમત એટલે કે મેક્સિમમ વેલ્યુ એટલે કે IM. બરાબર? બીજું શું ગોતવાનું છે, પ્રવાહની એવરેજ વેલ્યુ. તો એવરેજ વેલ્યુ એટલે IAVG. પછી પીક ફેક્ટર અને ટાઈમ પીરિયડ, આટલી વસ્તુ ગોતવાની છે. બરાબર? હવે શું કરશું, તો કે તમને RMS કિંમતની સૂત્ર તો ખબર જ છે, તો કે IRMS ઇઝ ઇક્વલ ટુ 0.707 ઇન્ટુ IM. આ તમારું સૂત્ર હતું. બરાબર? RMSનું. તો હવે તમારી પાસે આની કિંમત ઓલરેડી છે જ કે 10 ઇઝ ઇક્વલ ટુ 0.707 ગુણ્યા IM. તો આના ઉપરથી તમે IM સહેલાઈથી ફાઇન્ડ કરી શકો છો. બરાબર? તો શું મળે છે તમને, મહત્તમ કિંમત અહીંયાથી આવી રીતે મળી જશે. હવે આવે છે ફોર્મ ફેક્ટર અથવા તો એવરેજ કિંમત. બરાબર? તો તમને એવરેજ કિંમતનું સૂત્ર પણ ખબર છે કે I એવરેજ ઇઝ ઇક્વલ ટુ 0.637 ગુણ્યા IM એટલે કે મહત્તમ કિંમત. તો મહત્તમ કિંમત ઓલરેડી તમને મળી ગઈ છે, કેટલી છે, 14.14. એટલે કે અહીંયા થશે 0.637 ગુણ્યા 14.14. આ તમે કરશો એટલે તમને શું મળી જશે, એવરેજ કિંમત પણ મળી જશે. બરાબર? આપણે આ બુકની અંદર થોડું ડિફરન્ટલી કરેલું છે, તમે એ રીતે પણ જઈ શકો છો. હવે એણે RMS કિંમત, એવરેજ કિંમત કઈ રીતે ફાઇન્ડ કરી છે, તો એણે કીધું છે કે તમારો ફોર્મ ફેક્ટર છે એ કેટલો હોય છે, 1.11. તો ફોર્મ ફેક્ટર એટલે શું થાય, તો કે RMS અપોન એવરેજ કિંમત થાય. બરાબર છે? તો તમારી પાસે ઓલરેડી RMS કિંમત તો હતી જ 10 અને એના ઉપરથી એ લોકોએ એવરેજ કિંમત ગોતી છે. પણ આપણે આગળ જે રીત જોઈ એ રીતથી પણ તમે સહેલાઈથી ગોતી શકો છો. પછી પીક ફેક્ટર એ લોકોએ ડાયરેક્ટલી મૂકી દીધો છે કે પીક ફેક્ટર હંમેશા કેટલો હોય છે, √2 જેટલો એટલે કે 1.414. છતાં પણ તમને ગોતવો હોય તો કઈ રીતે ગોતી શકાશે, તો કે પીક ફેક્ટરનું સૂત્ર મૂકીને તમે સોલ્વ કરી શકો છો. અને લાસ્ટમાં એને ટાઈમ પીરિયડની વાત કરી છે. તો ટાઈમ પીરિયડનું ઇક્વેશન આપણને ખબર છે કે T એટલે કે આવર્તકાળ ઇઝ ઇક્વલ ટુ 1/f. તો F કેટલો આપેલો છે, 60 આપેલો છે. બરાબર? તો 1/60 કરશો તો કેટલો મળશે, 0.16
0.016 સમથિંગ આવે છે આન્સર, બરાબર. તો આ રીતે આ તમે સોલ્વ કર્યો સમ. આમાં નવું શું હતું તો કે આરએમએસ વેલ્યુ પરથી તમારે કઈ વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી? મહત્તમ કિંમત એટલે કે મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી, બરાબર. હવે હજી એક સમ જોઈએ આ સમની અંદર. તો પ્રત્યાવર્તી વીજ પ્રવાહ એટલે કે એસી કરંટની વાત કરી છે અને એનું ફોર્મ્યુલા આપેલું છે I = 100 sin 314t + 30 ડિગ્રીથી દર્શાવેલું છે. તેનું મહત્તમ મૂલ્ય એટલે કે મેક્સિમમ વેલ્યુ કીધી છે, એટલે IM ગોતવાનો કીધો છે. આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી, આવર્તકાળ એટલે ટાઈમ પીરિયડ, આવૃત્તિ એટલે F, આવર્તકાળ એટલે T, બરાબર. RMS કિંમત કીધી છે એટલે કે IRMS અને સરેરાશ કિંમત એટલે કે I એવરેજ, બરાબર. આટલી વસ્તુ ગોતવાની કીધી છે. પહેલો સ્ટેપ એ જ રહેશે. આ કોના જેવું સૂત્ર તમને લાગે છે? તો કે આપણે કહી શકીએ કે આ સૂત્ર કોના જેવું છે? I = IM sin ωt + phi, બરાબર છે. થીટા છે આપણને કાંઈ લેવા દેવા નથી. અહીંયા શું છે? ωt જેવું લાગે છે તો ωt છે. હવે આ બેને કમ્પેર કરો તો IMના સ્થાને અહીંયા શું આપેલું છે? તો કે ઓલરેડી 100 છે, તો તમને મેક્સિમમ વેલ્યુ તો સીધી મળી ગઈ. કેટલી થઈ? IM = 100 એમ્પિયર. તો પહેલી વસ્તુ સીધી મળી ગઈ, મહત્તમ વેલ્યુ. ખ્યાલ આવ્યો બધાને? હવે આગળ જઈએ તો આવૃત્તિની વાત કરી છે. હવે આવૃત્તિ એટલે શું છે આપણી પાસે? આવૃત્તિ એટલે F ફાઇન્ડ કરવાનો છે, બરાબર. આવૃત્તિ એટલે F ફાઇન્ડ કરવાનો છે. હવે અહીંયા સીધી રીતે F તમને મળતો નથી. શું કામ? તો કે તમે જ્યારે આને કમ્પેર કરશો તો શું થાય છે? તો કે IM sin ωt + phi આવી રીતે છે. તો ωt ને અહીંયા 314t છે. એનો મતલબ કે ઓમેગા બરાબર કેટલો છે? 314. અને આ જે ઓમેગા છે એ શું છે? કોણીય આવૃત્તિ. પણ ઓમેગા બરાબર તો શું થાય છે? ઓમેગા = 2πf થાય. એનો મતલબ કે 314 બરાબર 2πf. તો F મળી જશે, બરાબર. 2π 314 ભાગ્યા 2π કરશો અહીંયા જે રીતે કર્યું છે એ પ્રમાણે, તો તમને શું મળશે? ફ્રીક્વન્સી મળી જશે. એટલે બીજી વસ્તુ પણ મળી ગઈ. આમાં થોડું કેલ્ક્યુલેશન હતું ને નવું શું હતું તો કે કોણીય આવૃત્તિ આપેલી છે ને એમાંથી આપણને ગોતવાની છે આવૃત્તિ. કયું સૂત્ર વાપર્યું? તો ઓમેગા બરાબર 2πf અને એમાં પણ F બરાબર શું થશે? ω/2π, બરાબર છે. પહેલાં જ સૂત્ર છે કે જે આપણે 4 સૂત્ર જોયા હતા એમાં જે રીતે મૂકતા હતા એ રીતે જ છે. હવે આગળ જઈએ તો કે આવર્તકાળની વાત કરી. હવે આવર્તકાળ કઈ રીતે મળે? તો કે આવર્તકાળ એટલે કે T, ટાઈમ પીરિયડ. અને આવર્તકાળનું સૂત્ર શું થાય? 1/f. તમને ફ્રીક્વન્સી તો ઓલરેડી મળેલી જ છે 50 હર્ટ્ઝ, એટલે આ તમને આવર્તકાળ મળી હશે 0.02 સેકન્ડ. સિમ્પલ. હવે રહ્યું શું? RMS વેલ્યુ. તો RMS વેલ્યુ માટેનું સૂત્ર શું છે? તો કે IRMS બરાબર 0.707 × IM, બરાબર. તો 0.707 ગુણ્યા મહત્તમ વેલ્યુ કેટલી ગોતી હતી આપણે પહેલાંથી જ? 100 આપેલી જ છે અહીંયા, એટલે × 100 કરી નાખશો એટલે તમને કેટલું મળે છે? 70.70, બરાબર. આ તમારું શું થઈ ગયું? RMS વેલ્યુ અહીંયા ડાયરેક્ટલી મળી ગઈ. એવી જ રીતે એવરેજ વેલ્યુ ગોતવાનું કહીએ તો કઈ રીતે થશે? તો કે સૂત્ર શું થાય એવરેજનું? I average = 0.637 ગુણ્યા IM, બરાબર. IM તો કેટલો હતો? 0.637 ગુણ્યા IM કેટલો છે? 100, બરાબર. એટલે તમારી એવરેજ વેલ્યુ કેટલી થશે? 63.7 એમ્પિયર, બરાબર. તો આ રીતે તમે આ દાખલાઓ સોલ્વ કરી શકો છો. હજી આમાં તમને ઘણા બધાને ડાઉટ હશે. હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ દાખલાની પ્રેક્ટિસ જ કરશું, બરાબર છે. છતાંય કાંઈ ન સમજાણું હોય તો તમે મેસેજ કરી શકો